કેશોદ બાયપાસ પર રાત્રે ટ્રિપલ અકસ્માત. માંગરોળ રોડ ઓવરબ્રિજ નજીક બેકાબુ કારે રિક્ષા અને બાઇકને અડફેટે લીધા, 5 લોકો ઇજાગ્રસ્ત. અકસ્માત બાદ કાર ચાલક ફરાર, ફૂટેજ સામે. જૂનાગઢ જિલ્લાના કેશોદ બાયપાસ પર માંગરોળ રોડ ઓવરબ્રિજ નજીક રાત્રિના સમયે કાર, રિક્ષા અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. વેરાવળ તરફથી સર્વિસ રોડ પર દોડી આવેલી કારે રિક્ષા અને બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર, રિક્ષા અને બાઇક સવાર મળી કુલ 5 લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જાયા બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે ફૂટેજના આધારે ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી અકસ્માતની સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ શહેરમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સરકારી સ્કોલરશીપ સાથે જોડાયેલો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વિદ્યાર્થીઓને ફ્રીશીપ, એક્સટર્નલ અભ્યાસ તેમજ પરીક્ષા વિના પાસ કરાવવાની ગેરંટી જેવી લાલચ આપી તેમની સ્કોલરશીપની રકમમાં કથિત ગેરરીતિ કરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે। આ મામલે પોલીસે જૂનાગઢની ગંધારી વાડી વિસ્તારમાં ગુજરાત એજ્યુકેશન નામે સંસ્થા ચલાવતા દર્શન મેસવાણિયાની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આરોપી દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ અને પરીક્ષા વિના પાસ કરાવવાની ગેરંટી આપીને પોતાની સંસ્થા સાથે જોડવામાં આવતા હોવાનો આક્ષેપ છે। ત્યારબાદ વિદ્યાર્થીઓના નામે મળતી સરકારી સ્કોલરશીપની રકમમાં ગેરરીતિ કરવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે। સમગ્ર મામલામાં સૌથી ગંભીર બાબત એ છે કે 21 વિદ્યાર્થીઓના ખાતામાં જમા થયેલી રૂ. 24.44 લાખની સ્કોલરશીપ રકમમાં ગેરરીતિ કરવામાં આવી હોવાનો આરોપ છે, જેમાંથી આશરે રૂ. 11.03 લાખની સરકારી રકમની ઉચાપત કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે। સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે આપવામાં આવતી સ્કોલરશીપની રકમમાં જ ગેરરીતિના આક્ષેપો સામે આવતા સમગ્ર મામલો ગંભીર બન્યો છે। આરોપી દર્શન મેસવાણિયા દ્વારા જૂનાગઢની ગંધારી વાડી વિસ્તારમાં ગુજરાત એજ્યુકેશન નામે સંસ્થા ચલાવવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીઓને ફ્રીશીપ અને એક્સટર્નલ અભ્યાસની લાલચ તેમજ પરીક્ષા આપ્યા વિના પાસ કરાવવાની ગેરંટી આપવામાં આવતી હોવાનો આક્ષેપ છે। પોલીસની તપાસ દરમિયાન આરોપીની ઓફિસમાંથી પણ મોટો મુદ્દામાલ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે ત્યાંથી 149 બેંક કીટ, 110 સિમ કાર્ડ કવર અને 9 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આટલી મોટી સંખ્યામાં બેંક કીટ અને સિમ કાર્ડ કવર મળી આવતા હવે આ તમામ વસ્તુઓનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવતો હતો, કોના નામે બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા અને સ્કોલરશીપની રકમની હેરફેરમાં તેનો કોઈ સંબંધ હતો કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ કેસમાં વધુ એક ચોંકાવનારી બાબત એ છે કે તપાસ દરમિયાન બિહાર બોર્ડ અને દિલ્હી સ્ટેટ ઓપન સ્કૂલની કથિત નકલી માર્કશીટો પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે। આ માર્કશીટો કયા વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી હતી, તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર પ્રક્રિયામાં અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાની સંડોવણી છે કે કેમ તેવા અનેક સવાલો હાલ તપાસના કેન્દ્રમાં છે। સમગ્ર મામલે પોલીસે દર્શન મેસવાણિયા સામે તેમજ ઇટ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। પોલીસે કબજે કરેલા મોબાઈલ ફોન, બેંક કીટ, સિમ કાર્ડ કવર, દસ્તાવેજો અને અન્ય સામગ્રીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। આરોપીના મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ ડેટાની તપાસમાં વધુ વિદ્યાર્થીઓ, બેંક ખાતાઓ અથવા અન્ય વ્યક્તિઓ સાથે જોડાયેલી વિગતો બહાર આવે તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે।
હવે પોલીસ તપાસનો મુખ્ય મુદ્દો એ પણ છે કે આ સમગ્ર કથિત ગેરરીતિ માત્ર 21 વિદ્યાર્થીઓ પૂરતી મર્યાદિત હતી કે પછી વધુ વિદ્યાર્થીઓને પણ આવી રીતે લાલચ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સ્કોલરશીપની રકમ કેવી રીતે મેળવવામાં આવતી હતી, બેંક ખાતાઓ અને સિમ કાર્ડનો ઉપયોગ કોણ કરતું હતું તેમજ નકલી માર્કશીટોના ઉપયોગ પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત હતું કે કેમ તેવા સવાલોના જવાબ પોલીસ તપાસ આગળ વધે તેમ બહાર આવે તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓના શિક્ષણ અને તેમના હકની સરકારી સહાય સાથે જોડાયેલા આ મામલામાં પોલીસ દ્વારા કરવામાં આવતી વધુ તપાસ પર હવે સૌની નજર છે. ખાસ કરીને રૂ. 24.44 લાખની સ્કોલરશીપમાં થયેલી કથિત ગેરરીતિ અને રૂ. 11.03 લાખની સરકારી રકમની કથિત ઉચાપત અંગે તપાસ આગળ વધતા સમગ્ર કથિત કૌભાંડનું સાચું ચિત્ર બહાર આવે તેવી શક્યતા છે. જૂનાગઢમાં શિક્ષણના નામે ચાલતી પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓને મળતી સરકારી સહાયમાં કોઈ ગેરરીતિ તો નથી ને? તે અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસ તપાસમાં જો વધુ વિદ્યાર્થીઓ અથવા અન્ય વ્યક્તિઓની સંડોવણી સામે આવે તો આ મામલો વધુ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. યુનિવર્સિટી ગ્રુપ આપણું નથી, આપણું નહીં દારો બધું ચાલતા કરવાનું છે. ફોર્મ ભરી પોલીસનો ફોર્મ ભરી સેન્ટર કા દારેદારી બેંક તો પેલું સિમ કાર્ડ ગયા સિમ કાર્ડ મારી સુરેન્દ્રનગરની યુનિવર્સિટીનું વોટ્સએપ ગ્રુપ બનાવવાનું કારણ બધું ચાલતા કરવાનું છે. ફોર્મ ભરી પોલીસનો ફોર્મ ભરી સેન્ટર કા દારેદારી બેંક તો પેલું સિમ કાર્ડ ગયા સિમ કાર્ડ મારી જૂનાગઢ જોશીપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત એજ્યુકેશનનો ઓફિસનો સંચાલક દર્શન મેસવાણીયા દ્વારા વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષા આપી અને ડિગ્રી સર્ટિફિકેટ આપવાની લાલચ આપી અને સ્કોલરશીપના નામે જે વિદ્યાર્થીઓના એકાઉન્ટમાંથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી, જેમાં મુખ્યત્વે SC/ST સમાજના વિદ્યાર્થીઓને નિશાન બનાવી અને આ કૌભાંડ આચરવામાં આવતું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ થયેલી અને જેની તપાસ SOG ચલાવતા પેરોલ ફલ્લો SOG PSI સોલંકી દ્વારા આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે છે ભારતીય નાગરિક સંહિતાની કલમ 316(5), 318(4), 337 તથા 340(2) અને IT એક્ટની સેક્શન મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં દર્શન મેસવાણીયા દ્વારા વિદ્યાર્થીઓને છે સીધી પરીક્ષા આપી અને જે ડિગ્રી સર્ટિફિકેટ અલગ અલગ કોર્સ MSW, BBA તથા ફેશન ડિઝાઇનિંગ જેવા કોર્સમાં માત્ર પરીક્ષા આપે અને જે તે કોલેજ દ્વારા છે તેને સર્ટિફિકેટ આપવામાં આવે. આની જે મેઇન એમો આરોપીની છે એ વિદ્યાર્થીઓના અસલ શૈક્ષણિક દસ્તાવેજ તથા આધાર કાર્ડ મેળવી લેવાના, ત્યારબાદ છે તેમના બાયોમેટ્રિક, ફિંગરપ્રિન્ટ અને OTP વિદ્યાર્થીઓ પાસેથી મેળવી અને ફીનો પેમેન્ટ બેંકમાં જે નવા એકાઉન્ટ ખોલાવેલા હોય તેમાંથી જે સ્કોલરશીપ ના ફોર્મ ભરાવી અને આ વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ સરકાર દ્વારા તેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતી હોય છે. તો આરોપી દ્વારા છે 21 વિદ્યાર્થીઓના ખાતામાં 24,44,000 જેવી સ્કોલરશીપ જમા થઈ હતી, જેમાંથી 11,03,000 રૂપિયા આરોપીએ બારોબાર ઉપાડી અને આ સરકારી નાણાંની ઉચાપત કરેલી છે. આ ઉપરાંત જે શૈક્ષણિક દસ્તાવેજો જે ખૂબ જ મહત્ત્વના કહી શકાય તે પણ પોતાની પાસે રાખેલા, ખોટા દસ્તાવેજો ઊભા કરવાના તથા સરકારી નાણાંની ઉચાપત, છેતરપિંડી કરવાની. સાથે સાથે આરોપીની જે તે સમયે ઓફિસની ઝડપી કરવામાં આવેલી તેમાં પોલીસ દ્વારા છે ઝડપી દરમિયાન કોમ્પ્યુટર, લેપટોપ, 110 સિમ કાર્ડ તથા 149 જેટલી બેંક કીટ મળી આવેલી. આરોપીના વોટ્સઅપમાંથી દિલ્હી સ્ટેટ ઓપન સ્કૂલ અને બિહાર બોર્ડની શંકાસ્પદ માર્કશીટો પણ મળી આવેલી. હાલ છે આ સમગ્ર ગુનાની તપાસ બી ડિવિઝન PIC ડાંગર કરી રહેલા છે
આરોપીને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આ વિદ્યાર્થીઓ કઈ યુનિવર્સિટી અને કોલેજમાં એડમિશન અપાવેલા હતા તે દિશામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે. જૂનાગઢ જોશીપરામાં આવેલ રાધિકા પાર્ક તથા તેની આજુબાજુના રહેવાસીઓને જૂનાગઢ મહાનગરપાલિકા ટીપી સ્કીમ હેઠળ રોડ પહોળા કરવાના હોવાથી ત્યાં રહેતા તમામ રહેવાસીઓને તેમના મકાનમાં કપાત આવશે તેવી જાણ કરતી નોટિસો આપવામાં આવેલ હતી અને જણાવ્યું હતું કે દિવસ 7માં આ તમામ મિલકત ધારકો પોતાના દસ્તાવેજ અને અન્ય જરૂરી કાગળ લઈ નગર નિગમ ઓફિસ બહુમાળી ભવન બીજા માળ ખાતે આવી પોતાની વાંધા અરજી રજૂ કરી શકશે. આ સંદર્ભે આજરોજ ત્યાંના તમામ રહીશો એકઠા થઈ બહુમાળી ભવન ખાતે નગર નિગમની ઓફિસે આવેલા હતા અને તેના અધિકારી મકવાણા સાહેબ અને ઠાકોર સાહેબ સામે રજૂઆતો કરેલી હતી અને તેમના વાંધા પણ રજૂ કર્યા હતા. આ તમામ લોકોને ઠાકોર સાહેબ તેમજ મકવાણા સાહેબે શાંતિથી સાંભળી અને બધાને તેમના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી. ફ્રોમ ગુજરાતી. ઓકે. ધલુભાઈ ગોતરભાઈ લાલુ. હવે હું રાધિકા પાર્કમાં રહું છું અને સરકારના નિર્ણય મુજબ એ રોડ પોળો કરવા માગે છે. આજે એ રોડ પોળો જ છે, છતાં એ ટીપી સ્કીમમાં લઈ અને ગરીબ માણસોના મકાનને ફાળવાની યોજના ચાલુ કરી છે, જેથી અમે એ રોડ સામે અમારો સખત વિરોધ છે અને નિયમ મુજબ જે કાંઈ થતું હશે એ અમે કોર્ટ રાહે પગલાં ભરીશું. એ રોડ છે એ પોળો જ છે, છતાં એ લોકો કાપવાનો નિર્ણય લીધો છે અને 2 4 વ્હીલર હાલે એવડો જ રોડ છે. કેટલાક ફૂટ કાપવાના છે? એ 2-2.5 ફૂટની વાત કરે છે. તો ડેલ્યુ કાપવું પડે ને? હા, એ આગળનો ભાગ તો બધો વિયો જાય તો મકાનની વેલ્યુએશન ડાઉન થઈ જાય અને ગરીબ માણસોએ લીધેલા હોય છે એ મકાન, કોઈ બધા સાવકારે નથી લીધા. તો અત્યારે શું રજૂઆત કરવા આવ્યા તમે? રજૂઆત તો જે ડેવલપ એને કરવું હતું, જે તે વખતે કોન્ટ્રાક્ટરને હું કામે મંજૂરી આપી, અમારો એ વિરોધ છે. પૂછવું જોઈએ. હા, નાના માણસો છે મકાન લીધા હોય અને લોન હજી નથી ભરવાની. એ પેલા હજી મકાનનું કટમાં આવે, ડેલી વયું જાય, બધું વયું જાય, પાછું ભરવું કેવી રીતે? એ જોવું પડે ને. એટલે અત્યારે રોડ 7.5 મીટરનો રોડ છે ને 9 મીટરનો કરી લેવો. અત્યારે એવી કોઈ પોઝિશન નથી કે ત્યાં કોઈ સાધન બે નથી હાલી, બધા હાલી શકે. જેવું નથી. એટલે રોડ જે તે છે રે એ બરાબર એમ છે ને તમારું કહેવાનું? અત્યારે છે એમાં અમને કોઈ વાંધો નથી. સાહેબને રહેવા દેવો. સાહેબને રજૂઆત કરી? અમે રજૂઆત શું સાહેબે કીધું? સાહેબે એમ કીધું કે તમે રજૂઆત કરો પછી અમે આગળ પગલાં લઈએ. વાંધા અરજી આપી? હા, વાંધા અરજી અમે આપી દીધી. કઈ સોસાયટી? સાઈ વિલા સોસાયટી. અમારે અત્યારે એવો બધાનો નિયમ છે, નક્કી કર્યું છે કે અમારે એ રોડ કાંઈ મોટો કરવો નથી. અમારે છે એમાં કાંઈ વાંધો નથી અને એ મોટો થાય તો હવે એમાં ખર્ચો કરી શકીએ એમ અમે અમારી કોઈ પોઝિશન નથી. નથી. એમાં અત્યારે 1.5 ફૂટ 2 બાજુ વયા જાય તો અમારે પૈસા ક્યાંથી કાઢવાના? આ બધો ખર્ચો ક્યાં કરવો? અટાણે આવી પરિસ્થિતિ અમારી આવી ઊભી રહી ગઈ. છતાં એ લોકો કાપવાનો નિર્ણય લીધો છે અને 2 4 વ્હીલર હાલે એવડો જ રોડ છે. કેટલાક ફૂટ કાપવાના છે? એ 2-2.5 ફૂટની વાત કરે છે. તો ડેલ્યુ કાપવું પડે ને? હા, એ આગળનો ભાગ તો બધો વિયો જાય તો મકાનની વેલ્યુએશન ડાઉન થઈ જાય અને ગરીબ માણસોએ લીધેલા હોય છે એ મકાન, કોઈ બધા સાવકારે નથી લીધા. તો અત્યારે શું રજૂઆત કરવા આવ્યા તમે? રજૂઆત તો જે ડેવલપ એને કરવું હતું, જે તે વખતે કોન્ટ્રાક્ટરને હું કામે મંજૂરી આપી, અમારો એ વિરોધ છે.
જે કાંઈ હા અને નાના નાના અને માણસો નાના માણસો છે. માંગ કરીને અત્યારે મકાન લીધા હોય અને લોન હજી નથી ભરાણી તા એ પેલા હજી મકાનનું કટમાં આવે ડેલી વયું જાય બધું વયું જાય તે પાછું ભરવું કેવી રીતે એ જોવું પડે ને અત્યારે 7.5 મીટરનો રોડ છે ને 9 મીટરનો કરી લેવો અત્યારે એવી કોઈ પોઝિશન નથી કે ત્યાં કોઈ સાધન બે નથી હાલી શકતા બધાય હાલી શકે છે. એવું કઈ નથી કે એટલે રોડ જે તે છે રે ઈ બરાબર એમ છે ને હા તમારે અત્યારે છે એમાં અમને કોઈ વાંધો નથી અમારે જે છે એ પર રહેવા દેવો સાહેબને રજૂઆત હા કરી અમે રજૂઆત કરી સાહેબે એમ કીધું કે તમે રજૂઆત કરો પછી અમે આગળ પગલાં લઈએ. વાંધા અરજી આપી હા વાંધા અરજી અમે આપી દીધી પણ અમારે અત્યારે સાંઈ વિલા સોસાયટી અમારે અત્યારે એવો બધાનો નિયમ છે કે નક્કી કર્યું છે કે અમારે એ રોડ કાંઈ મોટો કરવો નથી અમારે છે એમાં કાંઈ વાંધો નથી અને એ મોટો થાય તો હવે એમાં ખર્ચો કરી શકીએ એમ અમે કોઈ નથી એમાં અત્યારે 1.5 ફૂટ બે બાજુ વયા જાય તો અમારે પૈસા ક્યાંથી કાઢવાના આ બધો ખર્ચો ક્યાંથી કરવો છતાં એ લોકો કાપવાનો નિર્ણય લીધો છે અને 2 4 વ્હીલર અને એ રોડ જ રોડ છે કેટલાક ફૂટ કાપવાના છે એ 2-2.5 ફૂટની વાત કરે છે. તો ડેલ્યુ કાપવું પડે ને હા એ આગળનો ભાગ તો બધો વિયો જાય તો મકાનનું વેલ્યુએશન ડાઉન થઈ જાય અને ગરીબ માણસોએ લીધેલા હોય છે એ મકાન કોઈ બધાય સાવકારે નથી લીધા. તો અત્યારે શું રજૂઆત કરવા આવ્યા તમે રજૂઆત તો જે ડેવલપ એને કરવું હતું જે તે વખતે કોન્ટ્રાક્ટરને કામે મંજૂરી આપી અમારો એ વિરોધ છે. જે કાંઈ હા અને નાના અને નાના માણસો છે. માંગ કરીને અત્યારે મકાન લીધા હોય અને લોન હજી નથી ભરાણી તા એ પેલા હજી મકાનનું કટમાં આવે ડેલી વયું જાય બધું વયું જાય તે પાછું ભરવું કેવી રીતે એ જોવું પડે ને અત્યારે 7.5 મીટરનો રોડ છે ને 9 મીટરનો કરી લેવો અત્યારે એવી કોઈ પોઝિશન નથી કે ત્યાં કોઈ સાધન બે નથી હાલી શકતા બધાય હાલી શકે છે. એવું કઈ નથી કે એટલે રોડ જે તે છે રે ઈ બરાબર એમ છે ને હા તમારે અત્યારે છે એમાં અમને કોઈ વાંધો નથી અમારે જે છે એ પર રહેવા દેવો સાહેબને રજૂઆત કરી હા અમે રજૂઆત કરી સાહેબે એમ કીધું કે તમે રજૂઆત કરો પછી અમે આગળ પગલાં લઈએ. વાંધા અરજી આપી હા વાંધા અરજી અમે આપી દીધી પણ અમારે અત્યારે સાંઈ વિલા સોસાયટી અમારે અત્યારે એવો બધાનો નિયમ છે કે નક્કી કર્યું છે કે અમારે એ રોડ કાંઈ મોટો કરવો નથી અમારે છે એમાં કાંઈ વાંધો નથી અને એ મોટો થાય તો હવે એમાં ખર્ચો કરી શકીએ એમ અમે કોઈ નથી એમાં અત્યારે 1.5 ફૂટ બે બાજુ વયા જાય તો અમારે પૈસા ક્યાંથી કાઢવાના આ બધો ખર્ચો ક્યાંથી કરવો